બાપા સીતારામ, જય માતાજી। તો આજે હું મિત્રો આવી ગયો છું બગદાણા સેવામાં। તો આજે આપ સૌને બતાવીશ કે રસોડામાં કઈ રીતની રસોઈ બની રહી છે। ચાલો તો મિત્રો, બટેટા કટિંગ કરવામાં આવી રહ્યા છે મશીનમાં। ઉપરથી બટેટા નાખો તો નીચે કટિંગ થઈને સરસ મજાનું કટિંગ થઈને નીકળી જાય છે, તમે જોઈ શકો છો। આ એક ટબ નહીં પણ બીજું પણ ટબ ભરેલું છે બટેટાનું કટિંગ કરેલું, અને એક નાનું પણ કટિંગ કરવામાં આવશે। જે શાક બનાવવાનું ટબ છે એમાં 2.5 ડબ્બા તેલ નાખવામાં આવ્યું છે। તેલ ફૂલ આવી ગયું છે તો હવે એમાં નાખવામાં આવશે જીરું અને રાઈ। જીરું ને એવું નાખ્યા બાદ પછી બટેટા નાખવામાં આવ્યા છે, વટોણા નાખવામાં આવ્યા છે અને સોળી પણ નાખવામાં આવી છે। કેમ કે હું સેવામાં આવ્યો છું એટલે સેવા તમારે કરવી પડે ને, વિડીયો તો ના ઉતારાય ને એકલો। મિત્રો, આજે ટબમાં તમે શાક જોઈ રહ્યા છો ને બટેટાનું ને એનું, એ અંદાજે 8,000 થી 10,000 માણસની રસોઈ બની ગઈ છે। અને આ પડખે દાળ બની રહી છે, સરસ મજાની દાળ। એમાં ટમાટા નાખવામાં આવ્યા છે। મિત્રો, એવું કહે છે કે દર મહિને 50 થી 1000 જેટલા માણસો સેવા માટે આવે છે મારા બાવલિયાના બગદાણા ધામમાં। તો મિત્રો, શાક ઉકળી ગયું છે તો એમાં જે ટમેટાની ગ્રેવી કરેલી છે ને એ હવે શાકની અંદર નાખે છે। મિત્રો, આ તમે જે શાકનું ને દાળનું ટબ જોઈ રહ્યા છો ને એમાં 50,000 માણસની માટે શાક બને છે, જ્યારે તિથિ હોય, પૂનમ હોય ત્યારે। હવે ગ્રેવી નાખ્યા બાદ હવે નાખે છે જે મસાલો બધો, મરચું, મીઠું, હળદર, તમામ વસ્તુ શાકમાં નાખી દીધી છે। અને દાળ સરસ મજાની કમ્પ્લીટ થઈ ચૂકી છે। હવે એમાં છેણી લાવીને છેણી ફેરવવામાં આવશે, તમે જોઈ શકો છો। શાક બની અને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે મિત્રો, જે સેવા ભાવી છે ને મિત્રો, એ બધા હવે ધકેલે છે જે તવીથો છે એના વડે, કેમ કે એમ ના એક વાલ મૂકવામાં આવેલો છે, એ વાલ ખોલે એટલે ડાયરેક્ટ ટબમાં શાક આવી જાય છે, જોઈ શકો છો। તપેલું ખાલી તાવ આવી ગયું છે, સરસ મજાની પ્રસાદી શાકની બની અને કમ્પ્લીટ થઈ ચૂકી છે। અહીંયા દાળ પણ કમ્પ્લીટ થઈ ચૂકી છે, થોડીક વારમાં દાળ પણ કાઢવામાં આવશે। બાપા સીતારામ। મિત્રો, દાળ કઈ રીતની કાઢે છે એ તો નહીં દેખાડી શકું, કેમ કે હું પછી થાળ ધરવા માટે વયો ગયો હતો। જોઈ શકો છો, સરસ મજાનું ભોજનશાળા છે સામે। મારા તરફથી આપ સૌને બાપા સીતારામ। તો મિત્રો, શાક કાઢી નાખ્યું છે ટબમાં અને હવે દાળ ટૂંક સમયમાં કાઢવામાં આવશે। તો ચાલો મિત્રો, આપ સૌને લઈ જાઓ રામ રોટી જે કહેવાય છે ને, ચા બની રહી છે ના, લોટ બાંધીને કમ્પ્લીટ કરીને એની નાની નાની ગોળી વળી અને તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા શેડવી રહ્યા છે અને સરસ મજાની રામ રોટી બની રહી છે, તમે જોઈ શકો છો। તો ચાલો મિત્રો, હવે છીએ આપણે જે શાક બનાવ્યું છે અને કેટલા ટબ ભર્યા છે આપ સૌને બતાવું। જોઈ શકો છો, 4 ટબ ભર્યા છે અને એક મોટું બાઉલ છે એ ભાતનું કાઢવામાં આવ્યું છે। આપણે આવી ગયા છીએ ભોજનશાળામાં। મિત્રો, આ છે ભવ્ય ભોજનશાળા, જ્યાં બેસવાના ટેબલ ગોઠવવામાં આવી ગયા છે। સરસ મજાની રીતે તમે બેસી અને શાંતિથી બાપા સીતારામની પ્રસાદીનો લાભ લઈ શકો છો। બાપા સીતારામ। ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। ચાલો મિત્રો, બાપા સીતારામ, જય માતાજી।